જીવનમાં એવો સમય જરૂર આવશે જ્યારે મન કહેશે હવે બસ, હવે થાકી ગયો છું, હવે નથી થતું. પણ સાંભળ, આ થાક તારો અંત નથી, આ તો તારા બદલવાની શરૂઆત છે. જે લોકો આજે સફળ છે એ પણ ક્યારેક તારી જેમ તૂટેલા હતા. ફરક એટલો હતો તેઓએ હાર માની નથી. લોકો સમજે છે તું મજબૂત છે, પણ કોઈ નથી જાણતું તું અંદરથી કેટલો તૂટેલો માણસ. ક્યારેક લાગે છે મારું જીવન જ કેમ આવું છે, પણ યાદ રાખ, જે ભગવાન મોટું બનાવે છે એને પહેલા મજબૂત બનાવે છે. સફળતા કોઈ શોર્ટકટ નથી, કોઈ રાતોરાત ચમત્કાર થતો નથી. સફળતા આવે છે વારંવાર નિષ્ફળ થવાથી, વારંવાર પડીને ફરી ઊભું થવાથી. જે માણસ ક્યારેય પડતો નથી એ ક્યારેય ચાલ્યો જ નથી. માણસ કોઈ દી જિંદગીમાં ન હોય. લોકો હંમેશા બોલશે તું શરૂ કરીશ એટલે લોકો હસશે, તો આગળ વધીશ લોકો તને ટોકશે, અને જ્યારે તું સફળ થશ એ જ લોકો તને સલામ કરશે. એટલે લોકો શું કહે છે એ નહીં સાંભળ, તું શું કરવા આવ્યો છે એ યાદ રાખ. આ દુનિયામાં જો કોઈને તારા પર વિશ્વાસ હોવો જોઈએ તો એ તું પોતે છે. જ્યારે કોઈ તારો સાથ ન આપે ત્યારે તું તારો પોતાનો સાથ આપ. કારણ કે જે પોતાને જીતે છે એ આખી દુનિયાને જીતે છે. આજે તું જે મહેનત કરે છે એ કોઈ જોવાનું નથી, પણ કાલે એ જ મહેનત બધાને દેખાશે. આપણામાં એક કહેવત છે, અંધારામાં કરેલી મહેનત હંમેશા પ્રકાશ લાવે છે. એટલે શાંત રહો, મહેનત કરતા રહો, સમય જવાબ આપશે. હાર એ દુશ્મન નથી, હાર એ પરીક્ષા છે. દરેક હાર તમને કંઈક શીખવે છે. મજબૂત બનવું, સાવધાન બનવું અને આગળ વધવું. જે હારથી ડરે છે એ જીતથી પણ દૂર રહે. તું જે સપનું જુએ છે એ કારણ વગર નથી. ભગવાન કોઈને સપનું આપે છે તો તેને પૂરું કરવાની તાકાત પણ આપે છે. બસ એ કામ કર, સપનાને ડરથી મોટું બનાવી. જો આજે દુઃખ છે તો સમજી લે તું ખોટા રસ્તે નથી, કારણ કે આરામ તો સફળતાની પહેલા નથી આવતું. આજનો સંઘર્ષ કાલની ઓળખ બનશે. આજે હાર ન માનજે, આજે ઊભો થા, આજે એક પગલું આગળ વધ. કારણ કે જે માણસ હાર માનતો નથી એ જ એક દિવસ ઇતિહાસ બનાવશે. યાદ રાખ, તું ખાસ છે, તું મજબૂત છે અને તું કરી શકે છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.